ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે કોમ્પિટિટિવમાં પૂછાઈ ગયેલા એમસીક્યુ સોલ્વ કરીએ. એમાં સૌથી પહેલાં બીજો એમસીક્યુ જુઓ. ગુસ્કેટ 2006માં પૂછાઈ ગયેલો છે. ડી અંતરે રાખેલા બે વિદ્યુતભારો વચ્ચે હવાના માધ્યમના બદલે કેપિટલ કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમને મૂકતા લાગતો આકર્ષણ બળ ખાલી જગ્યા થશે. તમને ખ્યાલ છે કે તમે માધ્યમ જ્યારે ચેન્જીસ કરશો તો એને અનુરૂપ બળ સી બદલાશે. એનું ફોર્મ્યુલા છે આપણી આગળ. સો Fm ઇઝ ઇક્વલ ટુ F બાય કે. અહીંયા આગળ કંઈ ઘાત ન હોય તો કેની ઉપર તમે એક ઘાત લખી શકો. હવે આ પદ ઉપર જાય એટલે ઘાત સી માઇનસ થશે, એટલે કે રેસ ટુ -1 ઇન્ટુ એફ થશે. આનો સીધો સાદો અર્થ એવો થશે કે માધ્યમમાં લાગતું જે બળ છે એટલે કે Fm એ શૂન્યાવકાશના બળ કરતાં કે રેસ ટુ -1 ગણું છે. એગ્રી. હવે આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. સો એ વિકલ્પ કે રેસ ટુ -1 ગણું બને. સો આ એનો કરેક્ટ આન્સર થશે. ત્યાર પછી એમસીક્યુ નંબર 10 જો ગુસ્કેટ 2008માં પૂછાઈ ગયેલો છે. બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું વિદ્યુતીય બળ 200 ન્યૂટન છે. આપણે ધારી લઈએ, ધારો કે કોઈ બે બિંદુવત વિદ્યુતભારો છે Q1 અને Q2. સપોઝ અહીંયા આગળ Q1 વિદ્યુતભાર, અહીંયા આગળ સપોઝ Q2 વિદ્યુતભાર. આ બે વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર છે એ ધારો કે R છે. અહીંયા આગળ બળ તમને આપેલું છે 200 ન્યૂટન. બે વિદ્યુતભારો છે, તમે સિમ્પલ કુલમનો નિયમ યુઝ કરી શકો. F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R². એમાં F તમને આપેલું છે 200 ન્યૂટન. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ત્યાર પછી શું કીધું? કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય 10% વધારવામાં આવે અને બીજા વિદ્યુતભારનું મૂલ્ય 10% ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે રહેલા આ બંને વિદ્યુતભારો વચ્ચેનું વિદ્યુતીય બળ ખાલી જગ્યા થશે. સ્ટાર્ટિંગની અંદર જે વિદ્યુતભાર હતો એ હતો Q1. હવે એમાં તમે 10% જેટલો વધારો કરો તો નવો જે વિદ્યુતભાર આવે એને આપણે કહી દઈએ Q1'. હતો કેટલો? એ નોર્મલી Q1. 10% જેટલો તમે વિદ્યુતભાર વધારો છો એટલે એને આ રીતે લખાય. Q1 હતો એમાં 10% જેટલો વધારો. એગ્રી. એટલે Q1' ડેટ ઇક્વલ ટુ Q1 પ્લસ 10/100 થઈ જશે ઇન્ટુ Q1. અહીંયા આગળ તમે લસાન એવું લેશો એટલે તમને નવો વિદ્યુતભાર મળશે. કેટલો મળશે? 100 + 10 એટલે એ આવશે 110 Q1 ના છેદમાં 100. આ તમને નવો વિદ્યુતભાર મળ્યો. ક્યારે? કે જ્યારે તમે 10% જેટલો વિદ્યુતભાર વધાર્યો ત્યારે. આની અંદર આપણે 10% જેટલો વિદ્યુતભાર સી ઘટાડીએ એટલે નવો જે વિદ્યુતભાર છે એને આપણે કહી દઈએ Q2'. હતો કેટલો ભાઈ? Q2. 10% જેટલા ઘટાડો છો. હવે ડાયરેક્ટ લખું છું 10/100. ટકા છે એટલે 10/100 લખી શકાય. તો અલ્ટિમેટલી Q2' લસા લેશો એટલે 100 - 10 એટલે એ થઈ જશે 90/100 ઇન્ટુ Q2. ત્યાર પછીનો વિદ્યુતભાર આપણને આટલો મળશે. એગ્રી. હવે બળ કેટલું લાગશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો સિમ્પલ કુલમનો નિયમ F' ઇઝ ઇક્વલ ટુ કે Q1' Q2' અપોન R². સ્ટાર્ટિંગમાં જેટલું અંતર હતું એટલું જ અહીંયા આગળ રાખવાનું છે. ડન. સો F' ડેટ ઇક્વલ ટુ કે Q1 110/100 ઇન્ટુ Q1 પછી Q2 90/100 ઇન્ટુ Q2 અને અપોન R². એમના. સો F' ઇઝ ઇક્વલ ટુ અહીંથી એક મીંડું કેન્સલ, અહીંથી એક મીંડું કેન્સલ એટલે 11 × 9 એટલે 99 થશે. છેદમાં 100 બાકીનું એમના કે Q1 Q2 અપોન R². સો કે Q1 Q2 અપોન R² એટલે એ આપેલું છે તમને 200 ન્યૂટન. એટલે F' ડેટ ઇક્વલ ટુ 99/100 ગુણ્યા 200 એટલે આવશે નોર્મલી 2. એટલે F' ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે? 198 ન્યૂટન. તો બળ સી એટલું લાગશે.
હવે આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. સો એ વિકલ્પ એનો કરેક્ટ આન્સર થશે. ડન. તમે અહીંયા આગળ જોશો ને તો એકદમ બેઝિક આખો આઈડિયા છે. MCQ તે એવડા લોકોએ કોન્સેપ્ટ બેઝ જ પૂછેલા છે, બરોબર. ત્યાર પછીનો 11મો MCQ ગુસ્કેટ 2009ની અંદર પૂછાઈ ગયેલો છે. એની રકમ સમજવાનો પ્રયત્ન કરો. એમાં તમને કહી દીધું કે બે પ્રોટોન એકબીજાથી r અંતરે હોય ત્યારે તેમની વચ્ચે લાગતું કુલંબ બળ કેપિટલ F છે. બે આલ્ફા કણો એકબીજાથી 2r અંતરે હોય ત્યારે તેમની વચ્ચે લાગતું બળ કેટલું હશે? હવે અહીંયા આગળ આલ્ફા કણો આપેલા છે. આલ્ફા કણ પરનો વિદ્યુતભાર તમને ખ્યાલ હોવો જોઈએ. પ્રોટોનના વિદ્યુતભાર કરતાં ડબલ. એગ્રી? સો સામાન્ય માહિતી છે એ તમને ખ્યાલ હોવી જોઈએ. હવે સ્ટાર્ટિંગની અંદર બે પ્રોટોન આપેલા છે. આ પહેલો પ્રોટોન, આ બીજો પ્રોટોન. આ બે પ્રોટોન વચ્ચેનું અંતર તમને આપેલું છે સ્મોલ r. ત્યારે લાગતું જે બળ છે એ F છે. તમે અહીંયા આગળ સિમ્પલ કુલમનો નિયમ K(Q1 Q2) અપોન r² સીધો યુઝ કરી શકો. હવે પ્રોટોનની જગ્યાએ તમારે બે આલ્ફા કણો છે એને એકબીજાથી 2r જેટલા અંતરે ગોઠવેલા છે. આલ્ફા કણ ઉપરનો વિદ્યુતભાર છે પ્રોટોનના વિદ્યુતભાર કરતાં ડબલ હશે, એટલે 2e. આ જે ડિસ્ટન્સ છે તમને આપેલું છે 2r. તો હવે બળ કેટલું લાગશે? F' is equal to K Q1 Q2 upon r². હલો, Q1 એટલે 2e, Q2 એટલે 2e, 2e into 2e એટલે 2e નો સ્ક્વેર, અને આ બે વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે 2r એટલે 2r નો સ્ક્વેર થઈ જશે. સો F' is equal to આ કેટલું આવશે? 4k e² upon 2r નો સ્ક્વેર એટલે આવશે 4r². 4 કેન્સલ. તો અલ્ટિમેટલી F' આપણને મળશે k² upon r². અધરવાઇઝ k² upon r² એટલે પણ f જ થાય. એટલે F' is equal to શું આવશે? નોર્મલી f. એગ્રી? સો આનો કરેક્ટ આન્સર આવશે એ વિકલ્પ. આમ તમે જોવા જાઓ તો સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછી 17મો MCQ ગુસ્કેટ 2011ની અંદર પૂછાઈ ગયેલો છે. M દળનો Q2 વિદ્યુતભાર સ્થિર વિદ્યુતભાર Q1 ની આસપાસ r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. આથી વિદ્યુતભાર Q2 નો કક્ષીય અવકાળ ખાલી જગ્યા થશે. ઓકે, બે વિદ્યુતભારો આપેલા છે, એક છે Q1 અને બીજો વિદ્યુતભાર આપેલો છે Q2. Q1 વિદ્યુતભાર છે એ સ્થિર છે. એટલે અહીંયા આગળ આપણે લઈ લઈએ ધારો કે Q1 વિદ્યુતભાર. એની ફરતે Q2 વિદ્યુતભાર છે એ આ રીતે રોટેશન કરે છે. અહીંયા આગળ આપણે Q2 વિદ્યુતભાર લઈએ. આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે એ તમને આપેલું છે r. એગ્રી? તો તમારે Q2 નો કક્ષીય અવકાળ c ફાઇન્ડ કરવાનો છે. હવે નોર્મલી અહીંયા આગળ વિદ્યુતભાર c ભ્રમણ કરે છે. ભ્રમણ ત્યારે જ કરી શકે એક કેન્દ્રગામી બળ લાગતું હોવું જોઈએ, અને બીજું અહીંયા આગળ વિદ્યુતીય બળ લાગતું હોવું જોઈએ. કેન્દ્રગામી બળ અને વિદ્યુતીય બળ એ બેના મૂલ્ય સમાન અને વિરુદ્ધ દિશામાં થવા પડે. એગ્રી? તો જ આ રીતે રોટેશન થશે. તો તમે સિમ્પલ અહીંયા આગળ આવું લખી શકો, કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતીય બળ. વિદ્યુતીય બળ એટલે K(Q1 Q2) upon r². અલ્ટિમેટલી એક r કેન્સલ આઉટ થશે. એમ v એટલે r ઓમેગા થાય. v² છે એટલે શું આવશે? r² ઓમેગા સ્ક્વેર that equal to K Q1 Q2 divided by r. ડન. અહીંથી તમે ઓમેગા સ્ક્વેર છે અને સબ્જેક્ટ બનાવો તો શું આવશે? ઓમેગા સ્ક્વેર that equal to K Q1 Q2 upon m r³. હલો, r² into r એટલે r³. સ્ક્વેર રૂટ તમે લઈ લો તો આ અંડર રૂટમાં વયું જશે. ડન. આ તમને કોણીય ઝડપ મળી અથવા કોણીય આવૃત્તિ તમે આને કહી શકો. આની તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઘણી વખત તમને
કક્ષીય આવતકાળની જગ્યાએ તમને કોણીય આવૃત્તિ અથવા કોણીય ઝડપ પૂછે તો અહીંયા સુધી તમારે ગણવાનો થાય. ઓમેગા એટલે શું લખાય? નોર્મલી 2π/t. તો અહીંયા આવશે 2π/t ધેટ ઇક્વલ ટુ અંડર રૂટમાં. હવે કેની જગ્યાએ આપણે 1/4πε0 લઈ લઈએ તો q1 q2 upon 4πε0 m r³ એમના. ડન. તમારે TC ફાઇન્ડ કરવાનો છે. પહેલા બે બાજુ વર્ક કરો એટલે અહીંથી વર્ગમૂળ c દૂર થશે એટલે આવશે 4π² ધેટ ઇક્વલ ટુ q1 q2 upon 4πε0 m r³. અહીંથી t² ને કરતા બનાવો એટલે t² ઇઝ ઇક્વલ ટુ આ પદ આની સાથે ગુણાશે એટલે 100 ને 16 π³ π×π² into ε0 m r³ upon q1 q2. ડન. આનું તમે સ્ક્વેર રૂટ લઈ લો એટલે આ આવી જશે અંડર રૂટમાં. પરફેક્ટ. સો બેઝિક આખો આઈડિયા છે, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે કહી શકાય. હવે અહીંયા આગળ આપણે ઓપ્શન છે ચેક કરવા પડશે. ઓકે, આવો એક ઓપ્શન આપ્યો નથી. એવડા લોકોએ કેના ફોર્મેટમાં જ આન્સર સી આપેલો છે. તો આપણે એક કામ કરીએ, આ 4πε0 છે એની જગ્યાએ આપણે અહીંયા આગળ કે લખી કાઢીએ. ડન. એટલે તમને કઈ ખ્યાલ આવે છે? અહીંથી હવે તમે t² ના કરતા બનાવશો એટલે આવશે 4π² m r³ થશે અને છેદમાં શું આવશે? કે q1 q2. અહીંથી તમે સ્ક્વેર રૂટ લઈ લેશો એટલે આવી જશે અંડર રૂટમાં. હવે આવો ઓપ્શન આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે, બરોબર? 4π² m r³ upon k q1 q2. સો ડી વિકલ્પ એ એનો કરેક્ટ આન્સર થશે. પરફેક્ટ. સો બેઝિક આખો આઈડિયા છે, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછીનો 19મો MCQ ગુસ્કેટ 2012 ની અંદર પૂછાઈ ગયેલો છે. આમ તમે જોવા જશો તો એકદમ સિમ્પલ છે. વિચારો શું આવે આન્સર. એમાં તમને કહી દીધું કે દરેક +q જેટલો વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એક 2a લંબાઈની અવાહક દોરીથી જોડેલા છે. તો દોરીમાં તણાવ બળ કેટલું હશે? અહીંયા આગળ તમે સિમ્પલ કુલમનો નિયમ યુઝ કરી નાખો. F બરાબર k q1 q2 upon r² એટલે આન્સર સી આવી જશે. અહીંયા આગળ વિદ્યુતભાર ધારો કે +q, અહીંયા આગળ વિદ્યુતભાર +q. આ બે વચ્ચેનું અંતર તમને રકમમાં આપેલું છે 2a. હવે દોરીનો કોન્સેપ્ટ છે એટલે અહીંયા આગળ તણાવ બળ ઉત્પન્ન થશે. એગ્રી. તો F ઇઝ ઇક્વલ ટુ k q1 q2 upon r². q1 q2 બે સરખા છે એટલે q² અને આ બે વચ્ચેનું અંતર એટલે 2a. F ની જગ્યાએ આપણે t લઈ લઈએ તો આવશે k q² upon 4a². હવે ઓપ્શન સી તમને ε0 ના ફોર્મેટમાં આપેલા છે એટલે k ની જગ્યાએ 1/4πε0 લઈ લો એટલે t બરાબર શું આવશે? q² upon k ની જગ્યાએ 4πε0 અને છેદમાં 4a² તો છે જ. તો અલ્ટિમેટલી શું આવશે? q² upon 100 ને 16 πε0 into a². હવે ઓપ્શન આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. q² upon 16 πε0 a². સો કરેક્ટ આન્સર આવશે સી વિકલ્પ. ડન. ત્યાર પછી 22મો MCQ ગુસ્કેટ 2013માં પૂછાઈ ગયેલો છે. બે બિંદુવત વીજભારોને કે જેટલો ડાઇલેક્ટ્રિક ચલન ધરાવતા માધ્યમમાં મૂકતા લાગતું બળ F છે. જો માધ્યમને દૂર કરવામાં આવે તો લાગતું બળ ખાલી જગ્યા થશે. સ્ટાર્ટિંગની અંદર બે બિંદુવત વિદ્યુતભારો છે અને કે જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે. જો માધ્યમમાં મૂકવામાં આવે ત્યારે લાગતું બળ Fm ઇઝ ઇક્વલ ટુ F/k થાય. એગ્રી.
છેલ્લે એવું કહી દીધું, જો માધ્યમને દૂર કરવામાં આવે તો લાગતું બળ કેટલું. માધ્યમ તમે દૂર કરશો તો લાગતું બળ એ આનો કે ગણું થાય. પરફેક્ટ. એટલે આનો કરેક્ટ આન્સર આવશે સી વિકલ્પ. ડન. પછી 24મો MCQ. સમાન ત્રિજ્યા અને સમાન દળ ધરાવતા બે ગોળાઓને સમાન લંબાઈની દોરીઓ વડે એવી રીતે લટકાવવામાં આવ્યા છે કે જેથી તેમની સપાટીઓ એકબીજાને સ્પર્શે. આ ગોળાઓને 4 × 10⁻6 કુલમ જેટલો વિદ્યુતભાર આપતા તેઓ એકબીજાને અપાકર્ષે છે અને પરિણામ સ્વરૂપે દોરીઓ એકબીજા સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. જો આધાર બિંદુથી ગોળાના કેન્દ્ર સુધીનું અંતર 10 સેન્ટીમીટર હોય તો ગોળાનું દળ શોધો. ગુસ્કેટ 2014ની અંદર પૂછાઈ ગયેલો MCQ છે. માની લ્યો કે અહીંયા આગળ આપણે આ રીતે કોઈ એક દ્રઢ આધાર છે એનો વિચાર કરીએ. આ રીતે ધારો કે સ્ટાર્ટિંગની અંદર બે ગોળાઓ છે અને દોરીઓ વડે લટકાવેલા છે. બે ગોળાઓ છે એ એકબીજાને સ્પર્શ કરે એ રીતે આપણે લટકાવીએ. એગ્રી. હવે આને તમે વિદ્યુતભાર આપો છો. કેટલો આપો છો? 4 × 10⁻6 કુલમ જેટલો વિદ્યુતભાર આપો છો. એટલે અપાકર્ષણ થવાને લીધે આ ગોળાઓ છે એ ધારો કે અહીંયા સુધી વહી આવે. સપોઝ, કારણ કે એક સરખો તમે ચાર્જ આપશો એટલે અપાકર્ષણ થશે. અપાકર્ષણ થવાને લીધે ગોળાઓ એકબીજાથી દૂર જશે. એગ્રી. ધારો કે આના ઉપરનો વિદ્યુતભાર હવે થઈ જાય છે Q. આના ઉપરનો વિદ્યુતભાર ધારો કે હવે થઈ જાય છે Q. હવે આ પરિસ્થિતિ આખી સંતુલનની પરિસ્થિતિ થઈ ગઈ. આવા પ્રોબ્લેમ આપણે સોલ્વ કરેલા છે. ડન. પછી આમાં ખોટો ટાઈમ નહીં બગાડવાનો. હવે ધારો કે આ બે ગોળાઓ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ આપણે લઈ લઈએ x. ડન. અહીંયા આગળ જે એંગલ ક્રિએટ થાય ધારો કે થીટાનો દોરીનો કોન્સેપ્ટ છે એટલે તણાવ બળ આવશે. આનું અધો દિશાની અંદર આવશે વજન બળ, એ થઈ જશે નોર્મલી mg. પછી આ ભાઈ આના ઉપર બળ લગાડશે, અપાકર્ષી પ્રકારનું હશે એટલે F ઇલેક્ટ્રિક ફોર્સ આમ લાગશે. ડન. પછી ટીના તમે બે ઘટકો પડતા હતા સંતુલન કરવા માટે. એક આવશે t cos થીટા અને બીજો જે ઘટક આવશે એ આવશે t sin થીટા. એગ્રી. સો આ બેઝિક આખો આઈડિયા છે. સંતુલન માટેની આટલી શરતો છે એ પડાવી જોઈએ. હવે t sin થીટા બરાબર F લખાય. હલ્લો. અને t cos થીટા બરાબર શું લખાય છે? mg. આ બેયનો તમે ગુણોત્તર લઈ લો એટલે આ થઈ જશે નોર્મલી tan થીટા. F ની જગ્યાએ શું આવશે? k q² અપોન આ બે ગોળાઓ વચ્ચેનું અંતર કેટલું છે? x. એટલે અહીંયા આગળ આવશે x² ઇન્ટુ mg. અધરવાઇઝ તમારે ગોળાઓનું દળ c ફાઇન્ડ કરવાનું છે એટલે અહીંથી m ને કરતા બનાવો એટલે m = k q² અપોન x² g ઇન્ટુ tan થીટા. હવે x તમને આપ્યું નથી. ડન. તો સૌથી પહેલા x છે એને તમારે રિપ્લેસ કરવો પડે. રિપ્લેસ કઈ રીતે કરશું? ચાલો, ટોટલ ડિસ્ટન્સ x છે તો અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું થાય? x/2. આમાં તમે sin થીટા વાપરી નાખો આ ટ્રાયંગલમાં. તો sin થીટા = થીટાની સામેની બાજુ થઈ જાય x/2 અને આ થઈ ગઈ લેન્થ દોરીની. એ તો નોર્મલી કર્ણ થશે કારણ કે કાટખૂણો આ થશે. અહીંથી x ને કરતા બનાવો એટલે આવશે 2l sin થીટા. પરફેક્ટ. આ x ની કિંમત તમે અહીંયા આગળ મૂકી દો એટલે m = k q² અપોન x ની જગ્યાએ કિંમત મૂકો, વર્ક કરીને જવા દો એટલે 4l² sin² થીટા પછી g ઇન્ટુ tan થીટા. બધાય ડેટા સી તમને આપેલા છે. અહીંયા આગળ કિંમત મૂકો.
એક વસ્તુને ક્લિયરિટી આપી દો. અહીંયા આગળ વિદ્યુતભાર ક્યુ કેટલો લેવો? ટોટલ ચાર્જ 4 ગુણ્યા 10⁶ કુલમ છે. કુલ વિદ્યુતભાર એટલો છે. સંપર્કમાં લાવી અને તમે છૂટા પડશો એટલે બે ઉપર અડધો અડધો વિદ્યુતભાર વહેંચાય. એટલે અહીંયા આગળ ક્યુ તમારે 2 ગુણ્યા 10⁶ કુલમ લેવાનો છે. ડન. પછી લેન્થ તમને આપેલી છે 10 સેન્ટીમીટર અને મીટરમાં કન્વર્ટ કરવાનું એટલે 0.1 થશે. પછી થીટા છે એ 60 નથી લેવાનો, ટોટલ એંગલ 60 નો આપ્યો તો આ એંગલ કેટલાનો થઈ જાય? 30 નો. એટલે થીટા 30 લેવાનો. જી તમારે લેવાનું છે 10 અને અહીંયા આગળ tan 30. એમ કરીને તમારે સાદુરૂપ સી આપવાનું થશે. આમ સાદુરૂપની દ્રષ્ટિએ આ જે MCQ છે એ થોડોક લેન્ધી છે, કારણ કે આમાં તમારે ગણતરી છે એ કરવી પડશે. ઓકે, ત્યાર પછીનો 26મો MCQ જુઓ. ગુસ્કેટ 2015 ની અંદર પૂછાઈ ગયેલો છે. કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી 10⁹ ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો ધાતુની પ્લેટ પરનો વિદ્યુત ભાર ખાલી જગ્યા થશે. ઓકે, પ્લેટ પરથી 10⁹ ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે. આની આમ તો વાત થઈ ગઈ, અહીંયા આગળ આપેલો છે એટલે આપણે ડિસ્કસ કરતા જઈએ. ધારો કે 10⁹ ઇલેક્ટ્રોન છે દૂર થાય. દૂર થાય એટલે આ જે પ્લેટ છે એ ધન વિદ્યુત ભારિત થાય, કારણ કે આ દાન કરે છે. એગ્રી? તો સિમ્પલ Q બરાબર એની 10⁹ જાય છે E એટલે 1.6 10⁻⁹. અલ્ટિમેટલી આનું સાદુરૂપ આપશો એટલે +1.6 કુલમ આવે. જો ઉમેરવાનું કીધું હોત તો આન્સર આવત -1.6 કુલમ. એગ્રી? સો આનો કરેક્ટ આન્સર આવશે સી વિકલ્પ. પછી 27મો MCQ. આ મસ્ત આપેલો છે. ગુસ્કેટ 2015 પૂછાઈ ગયેલો છે. આમાં તમે સીધી રીતે સોલ્વ નહીં કરી શકો, બરોબર? એટલે થોડુંક અહીંયા આગળ ધ્યાન આપજો. કેપિટલ L લંબાઈના અને કેપિટલ Q જેટલો સમાન વિદ્યુતભાર વિતરણ ધરાવતા એક પાતળા સળિયાના કોઈ એક છેડાથી અક્ષ પર સ્મોલ r અંતરે Q જેટલો બિંદુવત વિસ્ભાર આવેલો છે તો આ બંને વચ્ચે લાગતા વિદ્યુતબળનું મૂલ્ય ખાલી જગ્યા થશે. ઓકે, અહીંયા આગળ આપણે કોઈ એક L લંબાઈનો સળિયો છે અને ધ્યાનમાં લઈએ. આ રીતે સપોઝ લેન્થ કેપિટલ L છે. આખા સળિયા ઉપર વિદ્યુતભાર છે એ સમાન રીતે વિતરિત કરેલો છે. એ વિદ્યુતભાર આપેલો છે કેપિટલ Q આખા સળિયા ઉપર. આમ સોંપડી દીધેલો છે રીતસરનો. પછી હું કીધું કોઈ એક છેડાથી અક્ષ પર r અંતરે Q જેટલો બિંદુવત વીજભાર આવેલો છે. કોઈ એક છેડાથી આપણે આ બાજુ લઈએ, આ સળિયો એની અક્ષ આ થઈ જશે. માની લો કે અહીંયા આગળ કોઈ એક બિંદુવત વિદ્યુતભાર આવેલો છે સ્મોલ q. હવે આ જે ડિસ્ટન્સ છે એ તમને આપેલો છે સ્મોલ r. પરફેક્ટ. તો આ બંને વચ્ચે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય કેટલું થશે? તમે આવું કોમન સેન્સ ન વાપરતા. F બરાબર K, આના ઉપરનો વિદ્યુતભાર કેપિટલ Q, અહીંયા આગળ સ્મોલ q અપોન ડિસ્ટન્સ ધારો કે x², એમ કરીને સાદુરૂપ ન અપાય. અહીંયા આગળ બુદ્ધિ વાપરવી પડશે. કોલંબે આ સૂત્ર જ્યારે રજૂ કર્યું ત્યારે આ બે વિદ્યુતભારો બિંદુવત હતા એવી આપણે વાત થઈ ગઈ. એટલે અહીંયા આગળ મેં એક વિદ્યુતભાર Q1 લીધો હતો, અહીંયા આગળ બીજો વિદ્યુતભાર Q2 લીધો હતો. બે વચ્ચેનું અંતર મેં r રાખ્યું હતું અને પછી મેં F બરાબર K Q1 Q2 upon r² સૂત્ર છે એ લખ્યું હતું. એગ્રી? અહીંયા આગળ બિંદુવત વિદ્યુતભાર નથી, વિદ્યુતભાર છે એનું સતત વિતરણ કરેલું છે. ડન. તો સૌથી પહેલા તમારે શું કરવું પડશે? આ જે આખો જે સળિયો છે એના ઉપરનો જે વિદ્યુતભાર છે એને ગમે એમ કરીને મારે બિંદુવત ધારવો પડશે. તો એની મેથડ હું તમને શીખવાડું. તમારે શું કરવાનું? આ આખા સળિયાને નાના 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 કટકામાં વિભાજિત કરી દેવાના, નાના નાના ટુકડા કરી દેવાના. નાના ટુકડા ઉપરનો જે ચાર્જ છે એને લગભગ તમે બિંદુવત ગણી શકો. ડન. એટલે આવું જ્યારે
સમાન વિતરણ આપ્યું હોય ત્યારે તમારે સૌથી પહેલું કામ એ કરવાનું કે એના તમારે સૂક્ષ્મ ભાગ કરી નાખવાના. લગભગ એના ઉપરનો વિદ્યુતભાર છે અને તમે બિંદુવત છે એ ગણી શકો. એટલે આખા સળિયા પર કોઈ પણ જગ્યાએ આપણે આ રીતે એક ટુકડો છે વિચારીએ સળિયાનો, અને આના ઉપરનો જે ચાર્જ આવશે એને તમે બિંદુવત ગણી શકો. એગ્રી? આની જે જાડાઈ છે એને આપણે કહી દઈએ dx. અહીંથી ધારો કે x જેટલા અંતરે કોઈ બિંદુવત સ્મોલ ક્યુ વિદ્યુતભાર C આવેલો છે, એટલે આપણે x છે એને ફિક્સ કરી નાખ્યું. ડન. હવે તમે અહીંયા આગળ કુલમનો નિયમ યુઝ કરી શકો. સો આ વિદ્યુતભારને લીધે આના ઉપર લાગતું બળ એ સૂક્ષ્મ આવશે, કારણ કે આ વિદ્યુતભાર ઘણો નાનો છે તો બળ એ ખૂબ નાનું આવે. એટલે તમે આવું લખી શકો dF ઇઝ ઇક્વલ ટુ k q ઇન્ટુ dq. હલો, k q1 q2 અપોન r². અહીંથી લઈને અહીંયા સુધીનું અંતર આપણે કેટલું ધારેલું છે? x². એગ્રી? સૌથી પહેલા તમારે dq ફાઇન્ડ કરવો પડે. એ કઈ રીતે? આમ તમે સીધી 3 રાશિ મૂકી શકો. આખા સળિયા ઉપરનો વિદ્યુતભાર કેપિટલ Q છે ત્યારે લંબાઈ કેટલી છે? L. તો આમ લખીએ કે L લંબાઈ હોય ત્યારે વિદ્યુતભાર કેપિટલ Q, તો dx લંબાઈ હોય ત્યારે વિદ્યુતભાર કેટલો આપણે ધારી લઈએ dq. તો અહીંથી તમે dq ને કરતા બનાવો તો dq ઇઝ ઇક્વલ ટુ q બાય l ઇન્ટુ શું થઈ જાય? dx. આ dq મેં તમને ગોતી દીધો. આ કિંમત અહીંયા આગળ આપણે મૂકીએ તો df ઇઝ ઇક્વલ ટુ k સ્મોલ q. dq ની જગ્યાએ આવશે નોર્મલી q બાય l ઇન્ટુ dx અપોન શું છે અહીંયા? x². પરફેક્ટ. અધરવાઇઝ df ઇઝ ઇક્વલ ટુ થોડુંક વ્યવસ્થિત લખીએ k સ્મોલ q કેપિટલ Q અપોન l. અહીંયા આગળ આવશે dx અપોન x². હવે તમારે કરવું પડશે બે બાજુ સંકલન. તો આ રીતે આપણે સંકલન કરીએ. રેડી? df નું થઈ જશે નોર્મલી f. અહીંયા આગળ તમારે x ની લિમિટ મૂકવી પડશે. બરોબર? તમારે આખાને લીધે આના ઉપર લાગતું બળ છે ફાઇન્ડ કરવાનું છે. તો સળિયાના આ જે છેડો છે ત્યાંથી આ વિદ્યુતભાર કેટલા અંતરે આવેલો છે? સ્મોલ r. તો સ્ટાર્ટિંગની લિમિટ આવશે સ્મોલ r. પછી સળિયાનો આ છેડો અહીંયા આગળ આવેલો છે તો અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું આવે? r પ્લસ કેપિટલ L. તો લિમિટ આવે r પ્લસ કેપિટલ L. રેડી? સળિયાના આ છેડાથી r અંતર અને આ છેડાથી અહીંથી લઈને અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું? એટલું r, એટલું L. તો લિમિટ આવે r પ્લસ L. df નું થઈ જશે મોટિયા f k સ્મોલ q કેપિટલ Q અપોન L 1/x². એનું સંકલન શું આવશે? -1/x. માઇનસ નિશાની હું બારી લઈ લો અને અહીંયા r પ્લસ L. તો f ઇઝ ઇક્વલ ટુ માઇનસ k સ્મોલ q કેપિટલ Q અપોન L. પહેલા અપર લિમિટ મૂકો r પ્લસ L, પછી લોઅર લિમિટ r. તો f ઇઝ ઇક્વલ ટુ માઇનસ k સ્મોલ q કેપિટલ Q અપોન L. અહીંયા આગળ આપણે લસા લઈએ r માઇનસ માઇનસ L અપોન r પ્લસ L. રેડી? એરર કેન્સલ. તો f ઇઝ ઇક્વલ ટુ માઇનસ k સ્મોલ q કેપિટલ Q અપોન L. અહીંયા આગળ આવશે માઇનસ L અપોન r પ્લસ L. માઇનસ માઇનસ પ્લસ થશે, અહીંથી L કેન્સલ આઉટ થશે. તો અલ્ટિમેટલી આપણને ફોર્સ મળશે F ઇઝ ઇક્વલ ટુ k સ્મોલ q કેપિટલ Q અપોન r પ્લસ L. ડન. સો બેઝિક આખો આઈડિયા છે. હવે આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. ડી વિકલ્પ જો k કેપિટલ Q સ્મોલ q અપોન r
આર પ્લસ એલ. ડન. ગુસ્કેટ 2015 આ જે MCQ પૂછાઈ ગયેલો છે એ ખાસ અગત્યનો MCQ છે એ તમે કહી શકો. બરોબર. ત્યાર પછીનો 28મો MCQ. સમાન દળ અને સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો જ્યારે એકબીજાથી અમુક અંતરે રહેલા હોય ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી વિદ્યુત બળ તેમનામાંથી એકના વજન જેટલું હોય તો તેમની વચ્ચેનું અંતર ખાલી જગ્યા ગુણ્યા 10⁻1 મીટર હશે. ઓકે, આ તો તમને આવડે. એકના વજન જેટલું કીધું છે. માની લો કે અહીંયા આગળ કોઈ વિદ્યુતભાર Q છે, બીજો વિદ્યુતભાર Q અહીંયા આગળ છે. બે વિદ્યુતભારોના મૂલ્ય સમાન આપેલા છે, દળ પણ સમાન છે. એગ્રી. બે વચ્ચેનું અંતર ધારો કે સ્મોલ r છે. હવે અહીંયા આગળ લાગતું અપાકર્ષી વિદ્યુત બળ છે એ એકના વજન જેટલું છે. એકના વજન જેટલું હોય એટલે આનું અધો દિશામાં આવશે વજન બળ mg. તો F ઇઝ ઇક્વલ ટુ શું લખાય? K Q1 Q2 અપોન r². F ની જગ્યાએ શું આવી જશે? નોર્મલી mg. એકના વજન જેટલું છે એવું કહી દીધું. ડન. તમારે rc ફાઇન્ડ કરવાનો છે એટલે r² ઇઝ ઇક્વલ ટુ K Q² અપોન mg. સ્ક્વેર રૂટ તમે લઈ લો એટલે આ અંડર રૂટમાં આવી જશે. બધાય ડેટા છે તમને આપેલા છે. અહીંયા આગળ કિંમત મૂકશો એટલે તમને આન્સર છે મળી જશે. બરોબર. અહીંથી પછી સાદુરૂપ તમારે જાતે દેવાનું થશે. ત્યાર પછીનો 29મો MCQ. ગુસ્કેટ 2016માં પૂછાઈ ગયો. કુલમ અચળાંક કેનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. વિદ્યુત પ્રવાહનું પરિમાણ સૂત્ર આઈ લ્યો. હવે આ તો તમે જાતે સોલ્વ કરી શકો, પણ હવે તમારી હારે એવું આપણે રાખતા નથી એટલે સાથોસાથ ડિસ્કસ કરાવતા જઈએ. કેનું પારિમાણિક સૂત્ર એટલે F બરાબર K Q² અપોન r². તો કેનો એકમ શું આવશે? ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. આવું થશે. હવે તમારે છે ને I ના પદમાં લાવવાનું છે પારિમાણિક સૂત્ર. એટલે I બરાબર શું લખાય મોટિયા? Q/T. એટલે Q બરાબર IT. એટલે I એમ નામ અને T ની જગ્યાએ સેકન્ડ લઈ શકાય. ડન. અને આ કુલમ થઈ ગઈ એટલે કુલમ બરાબર એમ્પિયર સેકન્ડ થાય. તો અહીંયા આગળ તમારે કિંમત મૂકવાની થાય. એટલે K બરાબર ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમની જગ્યાએ I² સેકન્ડ સ્ક્વેર. આવું થશે. ડન. હવે ન્યૂટનને ખુલ્લું કરો. ન્યૂટન એટલે kg મીટર પર સેકન્ડ સ્ક્વેર. પછી અહીંયા આગળ મીટર સ્ક્વેર એમ નામ, અહીંયા એમ્પિયર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર. એમ્પિયર શું અહીંયા પ્રવાહ આવશે ને I. એટલે K બરાબર આ શું આવશે? kg મીટર ક્યુબ સેકન્ડ સ્ક્વેર એટલે સેકન્ડની 4 ઘાત ઉપર જાય એટલે માઇનસ, અને આ આવશે I ની -2 ઘાત. ચાલો હવે અહીંયા આગળ kg ની જગ્યાએ આવશે m1, એમ મીટરની જગ્યાએ L3, T⁻⁻⁴, I⁻². લ્યો. તો આવો ઓપ્શન આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. આમ તો એ વિકલ્પ જ થશે કેમ કે I⁻² વાળા બે છે, A ઓર C. પણ આગળ તમે ચેક કરવા જશો Cમાં તો T⁻0 છે, એમાં T⁻⁴ છે. એટલે આમે ખબર પડી જશે તમને. બરોબર. સ્ટાર્ટિંગમાં જ ખબર પડી જશે. ઓલામાં M1, Cમાં M-1 છે, પછી L3 છે અને ઓલામાં L2 છે. સો કરેક્ટ આન્સર એ વિકલ્પ આવશે. ડન. પછી 37મો ગુસ્કેટ 2018માં પૂછાઈ ગયેલો છે. શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ 16 ન્યૂટન છે. જો આ જ બે વિદ્યુતભારોને આટલા જ અંતરે પરંતુ 8 જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે
તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા ન્યૂટન થાય. ઓકે, માધ્યમ ચેન્જીસ થાય એટલે બળ બદલાય એટલે Fm = F/k. શૂન્યાવકાશમાં લાગતું બળ એ 16 ન્યૂટન છે. ડાઇલેક્ટ્રિક અચળાંક આપેલો છે 8, તો આનો આન્સર આવશે 2 ન્યૂટન. ડન. સો ડી વિકલ્પ સાવ બેઝિક હતું, એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે એ કહી શકાય. 35મો MCQ ગુસ્કેટ 2019 ની અંદર પૂછાઈ ગયેલો. 4q અને -2q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે કેપિટલ F બળ લાગે છે. એટલે સ્ટાર્ટિંગની અંદર બળ જે લાગે છે એ છે F = K. Q1 આપેલું છે 4q, Q2 આપેલું છે -2q અને બે વચ્ચેનું અંતર ધારો કે r એટલે r² થઈ ગયું. હવે અહીંયા આગળ વિજાતીય વિદ્યુતભારો છે એટલે બળ છે નેગેટિવ આવશે, આકર્ષી પ્રકારનું. અલ્ટિમેટલી F = શું આવશે? 4 × 2 = 8 kq²/r². આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. હવે તેમને વાહક તારથી જોડી અને છૂટા પાડી પછી એટલા જ અંતરે મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું હશે? માની લો કે આ પહેલો ગોળો, બીજો ગોળો, આના ઉપરનો ચાર્જ 4q, આના ઉપરનો -2q, આ બેયને તમે વાહક તારથી જોડશો અને સમાન ત્રિજ્યા હોય તો વિદ્યુતભારથી અડધા અડધા થશે, છૂટા પાડશો પછી. ટોટલ ચાર્જ હવે અહીંયા આગળ કેટલો આવશે? 4q + -2q એટલે ટોટલ ચાર્જ થઈ ગયો 2q. વાહક તારથી તમે છૂટા પાડો એટલે બે ગોળા ઉપર વિદ્યુતભાર અડધો અડધો આવશે. 2q નો અડધો કેટલો થશે? q. એગ્રી? એટલા જ અંતરે મૂકવામાં આવે. સ્ટાર્ટિંગમાં આપણે જેટલું રાખ્યું હતું એનું જ અંતર અહીંયા આગળ રાખવામાં આવે. તો હવે બળ કેટલું આવશે? તો આપણી આગળ સૂત્ર છે સિમ્પલ કુલમનું. F' = K Q1 Q2/r². અહીંયા આગળ kq²/r² ને તમે કરતા બનાવશો એટલે 8c Fના છેદમાં વયો જશે. એ કિંમત હું અહીંયા આગળ મૂકું એટલે F' = કેટલું આવશે? F/8. હલો, kq²/r² એટલે F/8. આ રીતે ડન. એટલે આનો કરેક્ટ આન્સર આવશે ડી વિકલ્પ, F/8.